અંકલેશ્વર પંથકમાં આજકાલ વરસાદી માહોલમાં મોરના તૌકાઓએ સમગ્ર પ્રકૃતિમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે. ચારે તરફ હરિયાળા વાતાવરણમાં પ્રકૃતિ પ્રેમી અને સ્વભાવે શાંત રાષ્ટ્રીય પક્ષી મોર તેના સપ્તરંગી પીછાઓને કારણે સૌ કોઈનું ધ્યાન અને ચિત્ત આકર્ષતો આવ્યો છે. આવા રમણીય વાતાવરણમાં મોર થનગનાટ કરી જ્યારે પોતાના પીછાઓને હવામાં ફેલાવે છે ત્યારે તે સ્વર્ગીય અનુભૂતિ ઊભી કરી જાય છે. આપણે તેની આ મહારથને કળા કહીએ છીએ. કાળા દિબાંગ વાદળો ગડગડાટ કરતા હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર તેના પીછા ફેલાવી કળા કરીને નૃત્ય કરતાં કરતાં ગોળ ગોળ ફરવા લાગે છે. પીછાને ઝડપથી ધ્રુજાવે છે, જેને આપણે કળા કરી એમ કહીએ છીએ. વાસ્તવમાં તે ઢેલને આકર્ષવા માટે આવું કરે છે, જે બહુ ઓછા લોકો જાણે છે. આમ તો ચોમાસા દરમિયાન ભીનાશભર્યું વાતાવરણ એ રાષ્ટ્રીય પક્ષી મોરનો સંવહન કાળ ગણાય છે. મોર જ્યારે કળા કરે ત્યારે તે ઢેલને પોતાની તરફ આકર્ષિત કરતો હોય છે. અંકલેશ્વર પંથકમાં એ અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષીનો આહલાદક તોંકો રણકતો અચૂક સંભળાઈ રહે છે. અંકલેશ્વર પંથકમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે પ્રકૃતિની મોજ અને તેના રંગમાં મોર અને ઢેલ રંગાઈ ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. હાલમાં જે ચોમાસાની ઋતુ ચાલે છે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ગઈ હોય તેવું લાગે છે. અને આવા પ્રકૃતિના આવા હરિયાળા માહોલ વચ્ચે, માદક માહોલ વચ્ચે રાષ્ટ્રીય પક્ષી મોર એ પોતાની પાંખોને ફેલાવીને ધ્રુજાવે છે. આ પ્રકૃતિ પરત્વે તેની સંવેદનશીલતા વ્યક્ત કરે છે. એને આપણે કળા કરીએ છીએ એવું એમ આપણે જનરલી જણાવીએ છીએ. ખરેખર તો આ સમય એ રાષ્ટ્રીય પક્ષી મોરનો સંવનનકાળ છે અને એ સંવનનકાળને લીધે આવા પ્રકૃતિમય વાતાવરણ વચ્ચે એ ઢેલને આકર્ષવા માટે આ રીતે કળા કરતો હોય તેમ હોય છે.